ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે અમુક વખત નેતાઓ એટલી મોટી મોટી વાતો કરી નાખતા હોય છે કે એમને પણ ખબર નથી રહેતી કે અમે શું બોલી રહ્યા છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જ્યારે વિસાવદરના રોડ રસ્તાને પેરિસ જેવા બનાવવાની વાત કરી ત્યારે તેમની આ વાતને લઈને લોકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા. અને ચૂંટણી પ્રચાર પ્રસાર સમયે જયેશ રાદડિયાએ પણ આવી કંઈક વાત કરી હતી, જેનો હવે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતીય જનતા પાર્ટી વિસાવદરની ચૂંટણીનો જ્યારે સુરતમાં પ્રચાર કરવા માટે પહોંચી હતી ત્યારે ત્યાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરતા જેતપુરના ધારાસભ્ય અને વિસાવદરના જે પ્રભારી છે એ જયેશ રાદડિયાએ મંચ પરથી એક એવી વાત કરી હતી જેનો હવે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે એટલે કે 20મી જૂને વિસાવદરના મોટી મોણપરી ગામથી જવાબ આપ્યો છે. જયેશ રાદડિયાએ શું કહ્યું હતું અને પછી ગોપાલ ઇટાલિયાએ તેનો શું જવાબ આપ્યો છે, બંને પર એક નજર કરીએ. તો કીધું કે ચૂંટણીનો માહોલ 19 તારીખ સુધી આ ચાલશે. 19 તારીખ સુધી આ બધું ચાલવાનું. 19 તારીખે સાંજે 6 વાગે જે 2 મહિના પહેલા દુકાનો ખુલી હતી ને 6 વાગે તાળું લાગવા જઈ રહ્યું છે. આ તો બધા તકવાદી માણસો છે, એનો લાભ હોય તો દુકાન ખોલવાની. નગર 2012માં પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી, 2017માં નથી જીતી, 2022માં નથી જીતી, પણ ભારતીય જનતા પાર્ટીની દુકાન ક્યારેય બંધ થઈ નથી. પરિણામ ગમે તે આવે, બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા પાર્ટી મજબૂત પાર્ટી અને એક એક બૂથ જીતી શકે ને એવા હજારો કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે. એની જવાબદારી અમે લીધી. કિરીટ પટેલે ટેન્શન લ્યોમાં સીટ આપણે કોઈ પણ હિસાબે આખા કાઠિયાવાડના એમાં અમરેલી અને રાજકોટના, કેમ કે એને કિરીટને બહુ સારો થવાનો શોખ હતો. રાજકોટ વાળાને ને અમરેલી વાળા ભાજપના જેટલા છે ને એને મેડલ લેવાતા, એટલે સૌથી વધુ ઈ જ આવ્યા હતા અહીંયા અને ગામડે ગામડે ફરતા. અને એમાં જયેશભાઈ એવું કહેતા કે આ ઇટાલિયાની દુકાન 19 તારીખે રાતે બંધ થઈ જાય. હું 20ની રાતે તો મોણ ભરીને બેઠો છું. જયેશભાઈ ક્યાં છે? કોક એને બોલો તમે દુકાન બંધ કરીને ભાગી ગયા હતા. જયેશ રાદડિયાએ એવું કહ્યું હતું કે 2 મહિના પહેલા જે દુકાનો ખુલી હતી એ 19 તારીખ સુધી જ ખુલ્લી રહેવાની છે અને 19મીની સાંજે જ 6 વાગે આ દુકાનોને તાળા લાગી જવાના છે. પરંતુ વારંવાર હાર મળી હોવા છતાં ભાજપની દુકાનોને તાળા નથી લાગ્યા. ભાજપની દુકાનો ક્યારેય બંધ નથી થઈ. બીજા દિવસે સવારે જે લોકોની વચ્ચે રહે છે એ ભારતીય જનતા પાર્ટી છે. તો સામે 20મી તારીખની રાત્રે વિસાવદરના મોટી મોણપરી ગામે સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયાની આ વાતનો સીધો જ જવાબ આપ્યો કે હું તો આજે 20મી તારીખે પણ વિસાવદરની જનતાની વચ્ચે છું અને જયેશભાઈ દુકાન બંધ કરીને ભાગી ગયા છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા તો આપણે 2 કે 3 પક્ષો વચ્ચે થતા આક્ષેપ પ્રત્યાક્ષેપ જોતા જ હોઈએ છીએ, પણ અહીંયા તો પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ચૂંટણી બાદ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો સિલસિલો યથાવત રહ્યો છે અને હવે જોવું એ રહ્યું કે પરિણામ પછી કોણ કોના પર અને શું આક્ષેપ કરે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.